હેલો નમસ્કાર જય શ્રી રામ દોસ્તો. અને આજે સન્ડે છે ને આજે અમે ઘર ચેન્જ કરીએ છીએ કેમ કે પબ્લિક થોડી વધી ગઈ છે. જોઈ લો પેકિંગ બધી પેકિંગ થઈ ગઈ છે. જોઈ લો મિત્રો પેકિંગ થઈ ગયું છે. અમે જઈએ છીએ બીજા ઘર કોમિતાસ છોકરી અતુલના ભાઈ. જોઈ લો મિત્રો અમે ઘર સુતા હતા મેં નહીં. હવે આ બધું ખાલી ખમ થઈ ગયું છે. ક્યાં ઘર હવે બીજા લોકો આવશે. મિત્રો બધું બેગો બધી બહાર ગતી રહે છે. આપણા કેતનભાઈ થોડું ક્લિનિંગ કરી રહ્યા છે. અને આ બધી આમાં બધાની બેગો જોઈ લો. આપણે ઘર ખાલી કરાય છે. કેવું લાગે છે તમને? બહુ ખરાબ લાગે છે. તમે ખુશ કેમ થાવ છો યાર? ભાઈ કેતનભાઈ આવી ગયા છે બધા બેગો લઈ લઈ. કેતનભાઈ તમે કેવું લાગે છે આજે ઘર ખાલી કરાય છે? તો હું ભાઈ ઘર ખાલી કરીને નજીક જ જઉં છું ભાઈ, બહુ દૂર નહીં જતો ભાઈ. હા ભાઈ અમે ઘર ખાલી કરીને જઈએ છીએ પણ અમારા નજીક જ છે. અને અમારા 3 ઘરો છે. માલત્યામાં છે, કોમિતાસ છે અને કાવનમાં છે. તમે અત્યારે જઈ રહ્યા છે કોમિતાસ, જે અમારા ઘરથી બહુ નજીકમાં છે. પણ માણસ વધી ગયા એટલા માટે બધા અત્યારે ઘર ખાલી કરી રહ્યા છે. એટલે કોઈ ટેન્શન જેવી વાત નહીં. અમે 10 શનિ રવિ મળવાના છે. તો ખાલી માણસો વધી ગયા છે એટલા માટે અમે ઘર ખાલી કરી રહ્યા છે. ચાલો વંદન કેવું લાગે છે તને? થોડું દુઃખ લાગે છે. દુઃખ લાગે છે તો હસવાનું કોમ આવે તને? હસતે તું તો ગયા બેટે. જોઈ લો ભાઈ મિત્રો ટેક્સી આવી ગઈ છે. કાર્ગો બુક કરી હતી કેમ કે બેગો વધારે છે. અને રવિન્દરને હજુ રડવા આવે છે. વાંધો નહીં, નજીક જ છે. આપણે ટેન્શન નહીં લેવાનું. તારે બધા આવી જઈશું. 7 સમુદ્ર પાર એવું લાગી રહ્યું છે. કશું નહીં લાગે, બધું ભૂલી જવાશે. અરે બધી બેગો બધા ઉભેલા છે. ડ્રાઈવર આવી ગયા છે. અરે યન્ડેક્સની ટેક્સી. આ બધા લોકો અમારા ફેમિલી મેમ્બરો બધા છે. અને આટલા જણા છે. અમે 6 જણનો સામાન, હજુ સામાન વધારે છે પણ જોકે બાઇક પર લઈ જઈએ છીએ. અને આટલા જણ અમે હવે ઘર ખાલી કરીને જઈ રહ્યા છીએ કોમિતાસમાં. જો ભાઈ સામાન બધા મૂકવા માંડ્યા છે અમારા ખેલાડીઓ. જોયેલા વંદન પાક્કો કુલી લાગે છે ને ખુશ લાગે છે. ભાઈ ટેક્સી ફૂલ, સામાન ફૂલ. હવે જઈએ છીએ અમે. ધવલભાઈ ચાલો, ધવલભાઈ ચાલો આપણે જઈએ હવે આપણા નવા ઘરે. ખુશ ગૌરવ મૂકી કથા બથા કરીશું. તો અમારી ગાડીઓ લઈ લઈને જઈએ છીએ. હવે તમને નવા ઘરે જઈને બતાવીએ છીએ અમે. વંદન મળીએ છીએ આપણે નવા ઘરે. તો એ વંદન લોકો આવે છે મને મૂકવા માટે. મળીએ નવા ઘરે આપણે. તો ભાઈ અમે આવી ગયા છે અમારા નવા ઘરે. અને બેડરૂમ આ છે અમારો. જોઈ લો બેડરૂમ છે. અને બહુ મસ્ત ઘર. અહીંયા પબ્લિક ઓછી છે અને બહુ મસ્ત ઘર મળી ગયું છે અમને. અને આ સાઈડ બધું જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. કેતનભાઈ એમના કોમે વર્ગી ગયા છે. આપણા દીપભાઈ, ધવલભાઈ બધા બેસી ગયા છે. કેવું કેતનભાઈ કેવું લાગે છે હવે નવા ઘરે? એ પેલું ઘર યાદ આવે છે? થોડા ઇમોશનલ થઈ ગયા છે ભાઈ. પેલું ઘર જો યાદ આવે છે પણ પબ્લિક વધી ગઈ એટલે અમારે ભાઈ આગળ આવવું પડ્યું હતું. કોઈ પ્રોબ્લેમ નહીં બીજો કંઈ. પણ હવે જોઈએ છે શું છે શું નહીં. અને હવે બીજા બધા બ્લોગ આવશે અમારા આ જ ઘરમાંથી. જોઈ લો કેટલું મસ્ત છે બધું બેકગ્રાઉન્ડ. તો આપણે મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી રામ, નમસ્કાર.